દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો, આજે આપણે ફરીથી નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો અને વ્લોગ હવે ડેઈલી વ્લોગ ચાલુ કરી દેવા, કારણ કે પેલા તો વ્લોગ નહોતો બનાવતો હરખો, હવે ડેઈલી વ્લોગ ચાલુ કરી દેવા. અને આજે છે ને હું ગીત સાંભળતો હતો ટીવીમાં, તો યાદ આવી ગયું વ્લોગ બનાવવા માંડી. અને મમ્મી આગળ છે બાલ્કનીમાં. હું કે મમ્મી વ્લોગ પાછો ચાલુ કરી દીધો હે. અને પપ્પા અત્યારે બાંબુ કાપે છે, હાલવા જેવું જ જગ્યા નથી. તમને એકવાર વ્યૂ બતાવો ગાઈસ, આમ જોવો ધૂળ ભારી ભરી ધૂળ. આ તમને યાદ હશે, આમાં લીંબુડી હતી, લીંબુડી કાપીને આખું ઝાડું થઈ ગયું, તો નીચે લઈ ગયા, દેખાય નીચે આ લીંબુડી એ ઝાડવા નીચે લઈ ગયા. પપ્પા અત્યારે મશીન ચાલુ કરે, હું વ્લોગમાં અવાજ નહીં આવે. અત્યારે પપ્પાએ કાપી નાખ્યા બાંબુ. આ રહ્યા જો થપ્પો લાગી ગયો, 7-8 ફૂટના કાપ્યા. હજી કેટલા 10-12 બાકી છે બાંબુ ના. મશીન કાટ ડાલેંગા. આની બ્લેડ તો પતી ગઈ પપ્પા, કે આવી છે 6 ફૂટના આવડા ગણપતિ માટે રાખ્યા. અને હવે તડકો થઈ ગયો, વાગી ગયા 12-12 જેવું થયું. પપ્પા દોયડું વીટે, આપણે આ મશીન લઈને જવાનું. આ ટેપ ને તણી આપણે પાછા નીચે જઈએ, તડકો લાગે અને ઉપર કઈ કામ નથી. મમ્મી નીચે 12 માસી આવી છે, જોઈ લે 12 માસી. એક તો આ સીડી એવી છે ને પડી જાય. હા 12 માસી, એક એક કુંડામાં 12 માસી વાવી, ઉપરથી ધૂળ કાઢીને અહીંયા ભરે. નજી માં નાવાનું બાકી. કેટલા વાગ્યા કહું? 11:30 થયા. ટીવી અહીંયા કોને પૂછીને તું મારી ટીવી આઈડી આને કોક સમજાવો ને. ટીવી હું જોતો તો બંધ કરી દીધું. મારે નાવા જવું, ગીત સાંભળતો. મારે નાવાનું છે, મે કપડા મૂકી. મારે હવે ટીવી માં ગીત ગોતવું પડશે, તો મારે નેટવર્ક માંડ આવતું હોય. આપણે ટીવીમાં એકાદું સારું ગીત કોમેન્ટ કરી નાખજો, આપણે કેવું વગાડી. અત્યારે આપણે નીચે આવી ગયા તડકાના. અત્યારે મને તડકો લાગે ને કાળું કાળું દેખાય, મને કાંઈ દેખાતું નથી. ટીવીમાં ગીત વાગતા મેં કરી દીધા બંધ, વિડીયો બનાવો. હવે નાવા જઈને તમે વિચારતા હશો આ હું ડ્રાઈવરની કોઈને રાખે ગમચા જેવું, પણ તડકો લાગતો એટલે ઉપર રાખ્યું હતું. અને મમ્મી લીંબુડી ફૂંકાઈ ગઈ, ન્યાય મંત્રી નાખી એની. ફૂંકાય લીંબુડીની મંત્રે. સાચું કહું, આ લીંબુડી તારી થવાની નથી. મને એવું લાગે પપ્પાએ છે ને ઉપર હતી અસલ જ. પપ્પાએ કઈ કરતા જવા દેવી હતી રોહિશાળા. અમે લઈ જાય ને ઉડીને. પપ્પા હેલિકોપ્ટર બુક કરે મારે. પતરા નહીં, આખું હેલિકોપ્ટર ઓગરે હે. તારે શોપીસ માં નહીં હાલે એવું લીંબુડી છે. કેવી મસ્ત એની લીંબુડી, ઝાડું થઈ ગયું. તો ઝાડું આખું આવું તમે જો તો ગાંડા થઈ જાય એવું ઝાડું હતું. બગાન નાખ્યા, સુકાઈ ગયું. આમ જો પાંદડા પાંદડા ઉપર ટાંકામાંથી અહીંયા આવી એટલે ભાંગી ગયા મૂડિયા. નીચે પાણી પીતા આવ્યો. નીચે આવ્યો ને મને એક સમાચાર મળ્યા, ખુશ ખબર પડી. આપણે દીદુબેન લોટ બાંધે અને રસોઈ બનાવે છે. આ હું મૂક્યું કુકરમાં, એમાં દાળ. આ લોટ, આ તમે લોટ બાંધે એ સ્ટાઇલ જોવો, દીદુની સ્ટાઇલ. ભાઈ ક્યાં જાશ ને દઈ લોટ બાંધતા નથી આવડતું કાયદેસર. ભાત થઈ ગયા, તો વાત થઈ ગયા. હવે તો ગેસ બંધ કર, થઈ ગયા હે. વાત બહાર નાખશે નહીં તો ખાવા જેવા નહીં રાખે. ઉપર ડોલ ને ડબલું કે તને કહો, ડોલ ડબલું ઉપર હે. ઓકે હે. અત્યારે દીદુએ બનાવે રોટલી. હજી પેલી રોટલી કરી. શું કે પેલી રોટલી ચાલુ કરી ને, ભારતનો નકશો, ધીસ ફોર ભારત કા નકશા. અને આ દાળ ઉકરે. કેટલી વાર હજી ઉકાળવી તારે? હજી હું નાયો નથી. કેટલા વાગ્યા તો? એક નથી વાગ્યો હજી પૂરો. ઘડિયાળ ઊંધી હાલે મારી, 1 વાગી ગયો હે. હજી હું નાવા નથી. અત્યારે આપણે નાઈ લીધું ને વાત નાઈ પાછા આવી ગયા નીચે જમવા. 1:33 થયું હે. અને આ દીદુએ બધી રસોઈ કરી. આમ જો રોટલી કરી છે અને હું ખાઉં તો કૂતરાને દઉં. અને કોબી બટેકાનું કીધું તું, મગજ ગયો તો કોબી અડધું અડધું બટેકું એવું કરી નાખ. આને રસોઈ કરવા કીધી મમ્મી, એને રસોઈ બગાડ નાખી. મારે દાળ ભાત ને રોટલી ખાઈને સુઈ જવું પડશે, ભૂખ્યું રહેવું પડશે. અરે શાક હલાવવાનું કે મમ્મી, હું દાંત કાઢે સારી નથી લાગતી. આરામ કર. શાક કોબી કાઢી લેવાય, કાં તો આ કોબી નાખી દેવાય. આ તો એક કટકું સુધાર્યું ના મેં કીધું રાખ કોબી સ્વાદ આવે.
શું સ્વાદ આવે, શાક બગાડ નાખ્યું આખું, ખાવા એવું નથી. આ રોટલીમાં ઘી નાખ્યું કે નહીં? ભાતનો ચમચો લઈ આવ, હજી અડધું કાઢ નાખ. ગાઈસ આપણે અત્યારે જમી લીધું છે દાળ ભાત. આજે જમે છે. આ રસોઈ બનાવી હતી મેં, ખાલી દાળ ભાત ખાધા. લેસન કરવાનું 2 વાગી. બેગ લઈને જાય ઉપર. આપણે જઈએ ઉપર લેસન કરી લઈએ. વિડીયો ભાઈ લાગે ને સ્ટેડી લેસન કરવા. બંકો લેસન કરવા જાય છે. તો ગાઈસ અત્યારે આપણે બેસી ગયા છીએ હોમવર્ક કરવા. અને કાલનું હોમવર્ક જાજુ હોય, રવિવાર હતી એટલે વધારે આપી દીધું લાગે સ્કૂલ વાળાને. ઈ નથી ખબર, છોકરા થાકી જાય હોમવર્ક કરીને. મમ્મી કઈ કેવા માંગે, 2 શબ્દ બોલી દેશે મમ્મી. હું કે મમ્મી 2 શબ્દ મિત્ર. મમ્મી નહીં કે હવે આ દીદી લેસન કરે સામે, રસોઈ કરીને રોટલી બગાડીને લેસન કરવા બેસી ગઈ. દાળનો સ્વાદ બગાડ નાખ્યો મારી. ને ઇંગ્લિશનું લેસન હાલે. મારા વિષય બહાર હે, મારી વિષયની બહાર જાય. વોલ્ટની શોર્ટનો વિષય બહારનું લેસન હે. તમે લેસન જો મારા કેટલા બધા લેસન આપ્યા, આમ જુઓ. આટલું લેસન થાય કોઈ દી? 3-4 લેસન આપી દીધા. 3-4 લેસન કેદી કરી લઈ. હજી 2 પેપર લખવાના હે, થઈ જાય કે. A few moments later. 2 વાગ્યાનું લેસન કરું, હજી લેસન પૈતું નથી. એમ જો હજી લેસનની વેલા મારી ચાલુ. અને અત્યારે મેં ચાલુ કર્યો ભરતભાઈનો બ્લોગ. જોઈ લો, ભરતભાઈનો બ્લોગ હાલે ટીવીમાં. ને કેટલા 7 દેવું થયું, 7 દેવું વહી ગયા, 7-7.5 દેવું. હજી લેસન બાકી છે ઉતારવાનું, ઓલા પેપર લખવાનું બાકી હજી મારે. કેદી હું કરી લે, હજી 7 વાગ્યા. લેસન એટલું આપ્યું ને કરવાની ઈચ્છા નથી. અકાઉન્ટનું લેસન કરવાનું, જો અકાઉન્ટના દાખલા કરવું, વેપારી વટાવ વાળા. હવે લેસન કરી સામે લેસન જ હાલે. વચ્ચે હું ભૂઈ ગયો તો કલાક વાર, એટલે લેસન રહી ગયું, તો થઈ જાય. હવે કાંઈ ન થાય, આપણે વ્લોગ જોતા લેસન પાછું કન્ટિન્યુ કરી. અને પપ્પા ખોલે ઉધરા થઈ ગઈ મને. પપ્પા ખોલે મગફળી. કેટલી ફોડી પપ્પા આમ કરો તો? આ મગફળી જો 2-3 કિલો જેટલી મગફળી ખોઈડી. ચણાચોર ખાતો તો. ક્યાં ગયા ચણાચોર? જો આ રહ્યા ચણાચોર. લેસન થઈ ગયું અને 9:30 વગાડી દીધા. લેસન પૂરું કરવાનું, રમતા લેસન કર્યું. પપ્પા અત્યારે ફોન જોવે છે. તો તને મેં કીધું પાણીપુરી પતી ગઈ. આજે હું બારે જમવા ગયો તો એક સ્કેમ થઈ ગયો મમ્મી આને. મમ્મી મને કીધું 50 ની પાણીપુરી, તો હું પાણીપુરી લઈને આવ્યો. પાણીપુરી ની દુકાને પહોંચ્યો ને તો જોયું પાણીપુરી પતી ગઈ હતી. આમ જો મોઢું જો ખાલી એનું.